વર્ષો બાદ પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ લીધો. તેના માટે શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન સાથે મગધ ગયા. ભીમે જરાસંધને મલ્લયુદ્ધમાં પરાજિત કરીને તેનો વધ કર્યો. જેમ સમયચક્રમાં લખાયેલું હતું તેમ જ થયું. શ્રી કૃષ્ણએ દુનિયાને એક સંદેશ આપ્યો. સાચો વીર એ નથી જે શત્રુનો નાશ કરે, પણ તે છે જે પોતાની પ્રજાના ભવિષ્યને જોવે. તેમને મથુરા છોડી ગુજરાતમાં દ્વારકા વસાવી અને યદુવંશને નવું જીવન આપ્યું. તો કૃષ્ણ ભગવાન ગુજરાત કેમ આવ્યા? કેમ કે ગુજરાતે તેમને આપ્યું ભૌગોલિક સુરક્ષા, દરિયાઈ વેપાર અને ટકાઉ ભવિષ્ય. જરાસંધ તો માત્ર પૃષ્ઠભૂમિનો એક તોફાન હતો, જેનો અંત ભીમના હાથેથી થવાનો હતો અને રાજસૂય યજ્ઞ માટે તેની હાજરી જરૂરી હતી. કૃષ્ણએ યુદ્ધ નહીં પસંદ કર્યું, તેમણે પોતાની પ્રજાનું ભવિષ્ય પસંદ કર્યું. તો બોલો, જય દ્વારકાધીશ. તો કેવી લાગી તમને આ વાર્તા?